નડિયાદ પીપલક ચોકડી પાસે મનપાની ટીમે વેરા બાકી રહેતા બેસ્ટ મસાલા એકમ સહિત 2 દુકાનો કરી સીલ। નડિયાદ મહાનગરપાલિકાની વેરા વિભાગની ટીમ સાંજે મોડી રાત્રે 5:30 વાગ્યે વેરા વસૂલાત કરવા માટે પહોંચી હતી। બેસ્ટ મસાલા એકમ પર પહોંચી મન પાર્ટી મને એકમ માલિક વચ્ચે બોલાચાલી થઈ છે। મળતી માહિતી મુજબ નડિયાદ મહાનગરપાલિકાની વેરા વિભાગની ટીમ આજે આકસ્મિક કેટલીક ચોકડી નજીક આવેલા બેસ્ટ મસાલાના એકમ પર પહોંચી। સ્થળ પર પહોંચેલી ટીમ દ્વારા બાકી વેરો ભરવા માટે એકમના માલિકને જાણ કરવામાં આવી। જો કે આ દરમિયાન બેસ્ટ મસાલાના માલિક દ્વારા પોતે કોઈ પણ વેરો બાકી ન હોય અને જે વેરો દર્શાવવામાં આવ્યો છે તે પોતે રીતે દર્શાવાયો હોવાનો આક્ષેપ કર્યો હતો। આ દરમિયાન મનપા કર્મચારીઓ અને એકમના માલિક વચ્ચે બોલાચાલી થઈ હતી। મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર કાર્યવાહી કરવા માટે પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ આ એકમના માલિક પણ પોતે કોઈ પણ વેરો બાકી ન હોય કાયદાકીય કાર્યવાહી કરવા માટે મન બનાવી ચૂક્યા છે। હાલ તંત્ર અને એકમ માલિક વચ્ચે માથાકૂટ થઈ રહી છે। આ વચ્ચે નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા બેસ્ટ મસાલાની ખુલ્લી જગ્યા સીલ કરી દેવાઈ છે, તેમજ નોટિસ પણ મારવામાં આવી છે કે આ તરફ બેસ્ટ મસાલાની માલિકીને જ અન્ય 2 દુકાનો પણ સીલ કરવામાં આવી છે। 2 દુકાનોની સામેના ભાગમાં પણ બેસ્ટ તવા ફ્રાય પર દબાણ સહિતની કામગીરી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વેરા વિભાગની ટીમ દ્વારા તત્કાલ કાર્યવાહી માટે ટાઉન પ્લાનિંગની ટીમને પણ બોલાવવામાં આવી હતી।